આખી જિંદગી લોહી પરસેવો એક કરીને જે મરણ મૂડી તમે બચાવી છે તે બુઢાપાનો એકમાત્ર સહારો કોઈ શાતીર ઠગ માત્ર એક ફોન કોલ પર લૂંટી લેતો. અમેરિકામાં વસતા આપણા વડીલોના જીવનની છેલ્લી આશા એવી સોશિયલ સિક્યુરિટી પર અત્યારે ખતરાના વાદળો છવાયા છે. એક એવું રહસ્યમય જાળ પાથરવામાં આવ્યું છે જે કાયદાના નામે તમારા અસ્તિત્વને ભૂંસી શકે છે. શું આ લડાઈ માત્ર પૈસાની છે કે તમારા સન્માનની? અત્યારે અમેરિકામાં વસતા 70 મિલિયનથી વધુ નિવૃત્ત લોકો અને ખાસ કરીને આપણા ભારતીય અને ગુજરાતી વડીલો માટે એક અત્યંત ગંભીર ચેતવણી સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન એટલે કે SSA દ્વારા જાહેર કરવામાં આવી છે, જે સાંભળીને દરેક પરિવાર માટે અનિવાર્ય છે. આજે જ્યારે અમેરિકામાં કરોડો લોકો આ સોશિયલ સિક્યુરિટી પર નિર્ભર છે, ત્યારે ઠગબાજો આ જીવન દોરીને જ નિશાન બનાવે છે. આ સ્કેમ એટલા ખતરનાક અને ચાલાક છે કે ગુનેગારો હવે SSAના અસલી અધિકારીઓના નામ અને તેમના અસલી ફોટોનો ઉપયોગ કરીને લોકોને છેતરી રહ્યા છે, જેથી સામેવાળી વ્યક્તિને તે સાચું જ લાગે. ઇન્સ્પેક્ટર જનરલની ઓફિસે ચેતવણી આપી છે કે આ સ્કેમર્સ નિવૃત્ત લોકોને તેમના બેનિફિટના સ્ટેટમેન્ટ આપવાના બહાને સંપર્ક કરે છે અને પછી તેમની અત્યંત સંવેદનશીલ અંગત માહિતી અથવા તો મોટી રકમ પડાવી લે છે. SSA દ્વારા 4 મુખ્ય એવા સંકેતો બતાવવામાં આવ્યા છે જે તમારે અત્યારે જ ઓળખવા બહુ જરૂરી છે. પહેલો સંકેત એ છે કે આ લોકો ફોન કોલ કે ઈમેલ પર પોતાને સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન જેવી મોટી અને પ્રતિષ્ઠિત સરકારી સંસ્થાના માણસ તરીકે ઓળખાવશે. ત્યારબાદ તેઓ કાં તો તમને બહુ મોટો ડર બતાવશે કે તમારા એકાઉન્ટમાં કોઈ ગંભીર સમસ્યા છે, અથવા તો એવી લાલચ આપશે કે તમને કોઈ અજીબ અને મોટું ઇનામ લાગ્યું છે. આ સ્કેમની સૌથી મોટી ઓળખ એ છે કે તેઓ તમને તરત જ કોઈ પણ પગલાં લેવા માટે બહુ બધું દબાણ કરશે અને તમને જરા પણ વિચારવાનો કે તમારા પરિવારના સભ્યો કે સંતાનો સાથે વાત કરવાનો મોકો પણ નહીં આપે, કારણ કે તેમને ડર હોય છે કે જો તમે કોઈને પૂછશો તો તેમનો આ ભાંડો ફૂટી જશે. આ ઉપરાંત આ લોકો તમારી પાસે વાયર ટ્રાન્સફર અથવા તો ગિફ્ટ કાર્ડના નંબર માંગીને પૈસાની માંગ કરશે, જે કોઈ પણ સરકારી સંસ્થા ક્યારેય કરતી નથી. SSAએ સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે તેમની એજન્સી ક્યારેય ફોન પર આવી રીતે તાત્કાલિક પેમેન્ટ કે પર્સનલ વિગતો માંગતી નથી. જો કોઈ તમને ગિફ્ટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવાનું કહે તો સમજી લેવું કે તે 100% કોઈ શાતીર સ્કેમર જ છે. આ લોકો એટલી હદે વંઠેલા છે કે તેઓ ઈમેલમાં અસલી કર્મચારીના આઈડી અને ફોટો મોકલીને તમારી વિશ્વસનીયતા જીતવાનો નીચ પ્રયત્ન કરે છે, જેથી જે વડીલો આર્થિક રીતે આ માસિક ચેક પર જ નિર્ભર છે તેઓ ગભરાઈને પોતાની બધી જ વિગતો આપી દે છે. આ માત્ર પૈસાની ચોરી નથી, પણ એક વડીલના આત્મસન્માન અને તેની આર્થિક સુરક્ષા સાથેનો બહુ મોટો ખેલ છે. વહીવટી તંત્રએ વડીલોને હૃદયપૂર્વક વિનંતી કરી છે કે અજાણ્યા નંબર પરથી આવતા આવા કોલ્સ કે શંકાસ્પદ લિંક પર ક્યારેય ભરોસો ન કરવો અને કોઈ પણ મોટું આર્થિક પગલું ભરતા પહેલા પોતાના ઘરે કે વિશ્વાસુ મિત્રો સાથે ચોક્કસપણે ચર્ચા કરવી. મોટા ભાગે જ્યારે કોઈ કાયદેસરની સમસ્યા હોય ત્યારે SSA સત્તાવાર રીતે પત્ર વ્યવહાર કરે છે, નહીં કે ફોન પર આવીને ધમકીઓ આપે. આ માહિતી અત્યારે અમેરિકાના દરેક ગુજરાતી ઘરમાં પહોંચવી જોઈએ, જેથી કોઈ પણ દાદા દાદી કે નિવૃત્ત વડીલ પોતાની આખી જિંદગીની કમાણી આવા નરાધમોના હાથમાં ન ગુમાવે. સાવચેતી અને જાગૃતિ જ આ જટિલ સ્કેમથી બચવાનો અત્યારે એકમાત્ર અચૂક રસ્તો છે. દોસ્તો, આ વિડીયો તમે આપણા તમામ ગુજરાતીઓ જે અમેરિકા વસવાટ કરે છે તેમના સુધી પહોંચાડજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.